अन्य समाचारों पर नजर करिए तो भारतीय आश्रमનો વિવાદ હજુ પણ યથાવત છે। આજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં બેઠક મળવાની છે। ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા છે। વિશ્વેશ્વરી ભારતી બાળકીને સાથે લઈને આવ્યા છે। બાળકી વિશ્વેશ્વરી ભારતીની હોવાનો આરોપ લાગ્યો હતો। સગા ભાઈની દીકરી હોવાનો વિશ્વેશ્વરી ભારતીનો દાવો। મને હરિયાનંદ બાપુએ દીક્ષા આપી છે અને બાપુને ખ્યાલ હોય ને કે મારા ભાઈ હતો, મારી ભાઈની દીકરી છે। આ તમને શા માટે લાવવામાં આવ્યા ઈ કો? આ ભારતીય આશ્રમની અંદર જ્યારે મોટા બાપુએ મને દીક્ષા દીધી અને સનાથલ આશ્રમની અંદર જ્યારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાની છે, કેમ કે લખિતમાં એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે। અત્યારે 150 જેટલી ગાયો છે, અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે, બધા જોઈ રહ્યા। આવું સરસ શિવ મંદિર છે। ગત સાલ મેં ગિરી બાપુની સરસ એવી કથા કરી હતી। હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કાયમીની ધોરણે કરીશ, કેમ કે મારો ધર્મ છે। મારો ધર્મ કોઈની ટીકા ટિપ્પણી કરવા નથી, એટલે હું એ બારામાં એક શબ્દ નહીં બોલું। મારા બારામાં જેને જે બોલવું એ બોલી શકે, કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર હોય। સનાતન ધર્મમાં આ પ્રકારે કોઈ આશ્રમ ઉપર પહોંચવું અને પછી આ પ્રકારે કોઈ વિવાદિત સ્ત્રીને ત્યાં અંદર પ્રવેશ કરવા દેવી, આખો સમગ્ર મામલો છે આશ્રમનો। એમાં ચેરિટી કમિશનમાં પણ આ પ્રકારનો એક કેસ ચાલ્યો છે, ત્યારે આને લઈને તમે કોઈ કોર્ટમાં કે ક્યાંય રજૂઆત કરશો? કોઈ કાયદાકીય પગલાં લેવાની તૈયારી ખરી? જે વકીલો કહેશે એ પ્રમાણે થશે। તમે તૈયાર છો કોર્ટ કેસ કરવા માટે? કોર્ટ કેસ અમારું શરૂ જ છે, કરવાનું નથી, ચાલુ જ છે। અમે ત્યાં રહેતા અપમાન થયું છે, માનહાનિનો કોઈ કેસ કરવાના છો? ભક્તો નક્કી કરશે બધા। અમે તમને આપ્યું છે, છતાં બી તમારા બાઇટમાં અમને વર્ઝન જોઈએ છે। અખાડાઓ સાથે જે બેઠક થઈ, આ બેઠકમાં તમે શું નિર્ણય કર્યો? શું નિર્ણય છે મેં તમને બાપુનો, કેમ કે અખાડાનો બીજો કોઈ નિર્ણય કે કહેવાનું છે જ નહીં, કેમ કે અમે અખાડાના સંતો છે। તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી ઋષિ ભારતી બાપુ આજ પણ મંડલેશ્વર છે અને રહે, કેમ કે એનો અખાડાનો વિષય છે ને। તમે ક્યાંય લગ્ન કરીને પરણીને જાઓ તો આખું કુટુંબ હોય, એમ અખાડો છે અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે, તો આખો પરિવાર કેમ થાય ને બધું। કેટલા બાપુનો સપોર્ટ મળ્યો તમને? કેટલા મહારાજનો? જો એક સાધુ છે, સાધુની જિંદગી આંતરિક હોય, અંદર એ અકેલા આખી દુનિયા હોય પણ એ અંદરથી અકેલા ઈશ્વર પ્રતિ જ જીવતા હોય છે। અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે, જેના પ્રતિ એને કાંઈ જેની સેજ નહીં, તો આ વસ્તુથી હું અત્યારે હું અપસેટ એટલે માટે છું કે સંતો થઈ અને આથી આવું થયું એટલે, બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી, પણ એકતાનું નામ આવ્યું એટલે મારે કહેવું પડ્યું। જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મને આગળ વધારવું જોઈએ। અત્યારે તો ભાગલા જ પડી ગયા છે કે સનાતન ધર્મની અંદર જ ખાસ કરીને જે જગ્યા ગાદીપતિ કોણ બનવું, આશ્રમ કોના નામ પર થશે, આવા પ્રકારના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે। તમારું એની પર શું કહેવું છે? જો બેન, આજે વિવાદ નથી કર્યો, કાલે નથી કર્યો, ત્યાં જ રહેતા હતા, ઋષિ બાપુને એક્ટિવિટી કરી છે બરાબર, અને એ લોકો આવ્યા છે અંદર। બાપુ તો કંઈ ગુસ્સા નથી બરાબર, અને એને જોતું હોય બધું। 5-10 જૂના અખાડે છેલ્લી મિટિંગ કરી હતી અને સમાધાન કરાવ્યું હતું, ત્યારે પણ કીધું હતું કે તમારા છે કોઈ દી મટશે નહીં, ઋષિ બાપુ છે એ તમારા છે બરાબર। અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું, હા પાડી, અને પછી પણ ફરી ગયા। તો ઘડીએ ઘડીએ ફરવું છે, ઘડીએ ઘડીએ આવી વાતો કરવી છે, તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે, એટલે એને તમે પૂછો। પણ જે રીતનો વિવાદ ચાલી રહ્યો છે આમાં તો ભગવાનના લાંછન લાગે છે માતાજી। જો બેન, મારી મતિ પ્રમાણે, મારી ભક્તિ પ્રમાણે મેં વાતો કરી છે। તમને કોઈ પણ જાતનું એવું લાગતું હોય એ તરફને હું સ્ટેટમેન્ટ આપી શકું, હું મારું ખુદનું સ્વતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું, બીજાનું કેમ આપી શકું? હું તમારી જ વાત કરું છું। સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે તમે ઘણી બધી કથાઓ કરી છે, તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે, અને હવે જ્યારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય, આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય, તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ખેંચાય છે એવું તમને લાગે છે? કારણ કે હિન્દુ મુસ્લિમના કેસ આપણે અત્યારે કરી, આતંકવાદની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મની અંદર જ આ પ્રકારના ભાગલા, આ પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ
જો એવું છે બેટા, ઘણા સંતના કપડાં પહેરીને પણ સંત જેવી જિંદગી નથી થઈ શકતી, અને ઘણા બાહ્ય કપડાનો કોઈ સવાલ જ નથી, સ્થિતિથી સંત થવાય છે. આપણે ઘણા સંતો જોઈ જ છે ને, રજનીત થઈ ગયા, બધી જાતના કપડાં પહેરતા હતા, આખી દુનિયા નથી શીખવાડતી. સંત સ્થિતિથી થવાય, કપડાથી સંત નથી થવાય. એટલે એમ કે વેસ્ટર્ન કપડાં પહેરી શકે સાધુ સંતો, કારણ કે વેસ્ટર્ન કપડાં બધા મળ્યા છે. મેં કીધું ને, મારી અંદરની આ લેગીઝું છે એ છે, બાકી મારા ભેગી શોભા રહે છે, બીજી બધી હું બધી દીકરીઓ એમાં ના ખસેડી શકું, એટલે મેં તમને પ્રમાણ આપી દીધું છે બધું. અહીંયા ક્ષત્રિય સમાજ, કોળી સમાજના લોકો ભેગા થાય છે. તમારા સમર્થનમાં, બાપુના સમર્થનમાં આ વિવાદનો મામલો કે શું આ સાથે શું ચર્ચા? જો કોઈ પણ ભક્તો હોય, કોઈ પણ હોય, તમારા સગાવાલા હોય, ભક્તો હોય, કે કંઈ પણ દુઃખ આવ્યું હોય, તો એ લોકો આવીને તમને સહાનુભૂતિ તો દે ને, કે ચિંતા કરતા નહીં, અમે તમારા બધા ભક્તો છીએ. એટલે એ હિસાબેથી બધાએ આનંદથી બધા અહીંયા કણે આવ્યા છે. બીજું બધું ઋષિ બાપુ સંભાળશે. બાપુ ક્યાં આવી ગઈ. અહીંયા બાપુ અહીંયા બાપુ કેમેરા બધા સેટઅપ કરવા પડશે, એટલે જગ્યા ચેન્જ કરવા. ઋષિ ભારતી આશ્રમનો વિવાદ હજુ પણ સમતો નથી. એક તરફ આજરોજ સાધુ સંતોની બેઠક છે લંબે હનુમાન આશ્રમ ખાતે, અને બીજી તરફ વિશ્વેશ્વરી ભારતીના આક્ષેપો જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું છે કે મારે કોઈના વિશે કંઈ કહેવું નથી. ઋષિ ભારતી બાપુ અને તેનો વિવાદ હજુ પણ સમતો નથી. ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે આજરોજની બેઠક, અને બીજી તરફ વિશ્વેશ્વરી ભારતી આજે બાળકીને લઈને પહોંચ્યા છે અને અનેક પ્રકારના ખુલાસા આપવામાં આવ્યા છે, તો આરોપો પણ કરવામાં આવ્યા છે. સગા ભાઈની દીકરી હોવાનો વિશ્વેશ્વરી ભારતીએ દાવો કર્યો છે. ઋષિ ભારતી બાપુના સમર્થનમાં બેઠક છે, અને બીજી તરફ આ મામલો હવે હજુ પણ ઉલझતો જઈ રહ્યો છે. હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતીનો વિવાદ, હવે તેમાં વિશ્વેશ્વરી ભારતીની એન્ટ્રી જોવા મળી રહી છે. સગા ભાઈની દીકરીના ખુલાસા પણ તેમણે કહ્યા છે, અને આ સાથે જ તેમણે કહ્યું છે કે મેં દીકરીને સંસ્કારોથી સિંચન કર્યું છે, મેં સેવા ખાતર આ દીકરીને મોટી કરી છે, તેવું પણ વિશ્વેશ્વર. તો પણ એ સોફા બે જાવ તો હું અરે વાંધો નથી. બાપુ જમીનનો વિવાદ હવે પર્સનલાઇઝ થઈ રહ્યો છે, શું કહેશો? ચરિત્ર ઉપર હવે આવી ગયો છે. જો 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ અમે કરી હતી, એ બધા જ સેવકોને ખ્યાલ છે. અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે, મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે. અને જે લોકોએ ઇલ્ઝામ લગાવ્યા છે એના હું 2-3 દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું. અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે. હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં, એક સમાજના નથી, સમાજ ક્યારેય એક સમાજનો હોય જ ના શકે, પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે. પણ આજે તમે જો આજે બધા સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે, અમે કોઈ નિમંત્રિત નથી કર્યા, એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે. તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો, તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે? ક્યાં ખોટી રીતે દર્શાવ? કાંઈ વાંધો નહીં, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, ઇલ્ઝામ લગાવી શકે, પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું. મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભો નથી થતો? ત્યાં જે સંત છે એ એમના સમાજના છે, કેવા છે, ક્વોલિટી, લાયકાત એ મને ખ્યાલ નથી, પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો, સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો. માત્ર
સરખેજના પ્રશ્નને લઈને, સરખેજની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે? અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેનારાયણ આશ્રમનો જગ્યા પણ મારી છે. અરે ભાઈ, ગુરુજી તમને ભગવાનનું તો કહું, ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે. અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે, 200 જેટલી ફાઇલો ફરતી હતી. અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથલ ગામ હોય, કાણેટી હોય, ગોધાવી, પિંપણ, આ બધાય ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગિરી બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળવી છે અને એ પણ બાપુના આશીર્વાદથી. અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે.